નહીં ખાવતું. લુણા ગામના ગૌચર જમીન વિસ્તારમાં ભયાનક આગ લાગી હતી. આગે થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અંદાજિત 10 એકર જેટલું ઘાસ બળીને રાખ થઈ ગયું હતું. મહત્વપૂર્ણ છે કે પવિત્ર રમઝાન માસ દરમિયાન મોટાભાગના મુસ્લિમ ભાઈઓ રોજેદારો હોવાના કારણે પ્રાથમિક તબક્કામાં ગ્રામજનો તરત પહોંચી શક્યા ન હતા. આગ બપોરે અંદાજિત 3 વાગ્યે લાગી હતી અને સાંજે 6:30 વાગ્યા સુધી જહેમતભરી કામગીરી બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ હાજીપીર પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. આગ પર કાબૂ મેળવવામાં જાંબાજ એએસઆઈ નરેન્દ્રસિંહ પરમાર, ચૌધરી દિનેશભાઈ તથા ગામના અગ્રણી સામાજિક કાર્યકર જત આલમ ઇશાકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ગૌચર વિસ્તારમાં બાકી રહેલ ઘાસને બચાવવા પોલીસ સ્ટાફ અને ગ્રામજનો દ્વારા પ્રશંસનીય કામગીરી હાથ ધરવામાં આવી હતી. સમગ્ર ગ્રામવાસીઓએ પોલીસની આ કામગીરીને બિરદાવતા આભાર વ્યક્ત કર્યો હતો. રિપોર્ટ બાય આદમ નોતિયાર.